નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ છે। એનું અંગ્રેજીમાં નામ છે CGMS। તો આ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું એની વાત આપણે વિડીયોમાં કરશું। તો એના માટે તમારે સૌપ્રથમ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનની જરૂર પડશે। તો આ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન છે, તમે જોઈ શકો છો। પછી એના પર ક્લિક કરવાનું છે। તો સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન બધા જ શિક્ષકો અને આચાર્યો જોડે હશે, એટલે કે નવી રીતે કોઈ ડાઉનલોડ કરવાની થતી નથી। હવે એમાં તમે અલગ અલગ રીતે હાજરી પૂરો છો, માર્ક્સ કસોટીના દાખલ કરો છો, એમ તમારે CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આવું બોટ અલગથી જે લિંક હું તમને બતાવું છું, લિંક પર ક્લિક કરીને ખોલવાનું છે। એના માટે આ રીતની લિંક છે, આપણે જે યુટ્યુબનો વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, તો એ લિંક પર તમારે ક્લિક કરવાનું છે। અને CATનું બોટ ના હોય તો ધોરણ 8ના તમામ શિક્ષકો કાં તો આચાર્ય જે પણ રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય, વિદ્યાર્થીનું ફોર્મ ભરવા માંગતા હોય, એમને આ લિંક પર ક્લિક કરવાનું છે। અને લિંક પર ક્લિક કરશો એટલે આ રીતનું CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું બોટ ખોલી જશે। તો એ બોટ પર ક્લિક કરવાનું છે। અને આ બોટ તમે ખોલે તો અહીં તમને ખૂણામાં અહીં 4 ટપકા દેખાય છે ડાબી બાજુ, એના પર ક્લિક કરવાનું છે। એમાં હોમ મેનુ છે, એડિટ રજિસ્ટ્રેશન છે, ચેન્જ મીડિયમ છે। તો અહીં ભાષા બદલવા માંગતા હો તો ચેન્જ મીડિયમથી આપ ગુજરાતી કે અંગ્રેજી જે કરવા માંગતા એ કરી શકો છો। સાથે અહીં એડિટ રજિસ્ટ્રેશન છે, તો આ જે રજિસ્ટ્રેશન છે ત્યાંથી તમે ધોરણ 8ના ટીચર હો તો ચાલે, પરંતુ એક વખત એડિટ રજિસ્ટ્રેશન કરીને ધોરણ 8ના જે પણ શિક્ષક હોય એ રજિસ્ટ્રેશન અહીં કરી શકે છે। આના સિવાય બીજા શિક્ષક પણ ફોર્મ ભરવા માંગતા હોય તો એ પણ પોતાનો ટીચર કોડ નાખીને કરી શકે છે, એટલે કે એ બધા માટે ખુલ્લું રહેશે। સાથે હું સ્કૂલ એડમિન છું, તો એના પર પણ આપ ક્લિક કરીને આ લિંક મારફતે લોગિન કરી શકો છો। તો સ્કૂલ એડમિન એટલે કે આચાર્ય માટે છે, તો શિક્ષક કે આચાર્ય જે પણ આ ફોર્મ ભરવા માંગતા એ પ્રોસેસ કરી શકે છે। તો એટલું કર્યા બાદ હું શિક્ષક શું પર ક્લિક કરવાનું છે। સાથે અહીં શાળાનો કોડ દાખલ કરવાનો છે। તો શાળાનો કોડ અહીં તમે નીચે લખશો, તો એ જે કોડ છે એ લખ્યા બાદ તમારે અહીં જે આ જમણી બાજુ તમને દેખાય છે તીર જેવું, એના પર ક્લિક કરવાનું છે। તો તીર પર ક્લિક કરશો તો તમારી શાળાની માહિતી ખોલી જશે, અને પછી તમને પૂછવામાં આવશે કે કૃપા કરીને તમારી શાળાની પુષ્ટિ કરો। તો તમે જે કોડ નાખ્યું છે એ જ શાળા ખુલતી હોય તો તમારે આ પર ક્લિક કરવાનું છે, અને આ પર તમે ક્લિક કરશો તો એ રીતે તમારી જે શાળા છે એ ખુલી જશે। તો આ રીતે 8 આંકડાનો તમારે ટીચર કોડ દાખલ કરવાનો છે, ને એ ટીચર કોડ લખ્યા બાદ આ જે અહીં દેખાય છે આના પર ક્લિક કરવાનું છે। અને ક્લિક કરશો એટલે ટીચરની વિગતો બધી ખોલી જશે। તો ટીચર કોડ હશે, એનું નામ હશે, અને જો એ વિગતો સાચી હોય તો આ વિગતો સાચી પર છે એના પર ક્લિક કરવાનું છે, અને ના હોય તો સાચો ટીચર કોડ લખીને ફરીથી તમારે કોડ દાખલ કરવાનો છે। તો આ બેમાંથી આ જ વિગતો સાચી છે એ ક્લિક કરવાનું છે, અને એ રીતે ટીચરનું રજિસ્ટ્રેશન છે એ સફળતાપૂર્વક થઈ જશે। તો આ વિગતો સાચી છે એ ક્લિક કરશો એટલે તમારે લખેલું આવશે કે જે શિક્ષક છે એનું નામ આવશે, સફળતાપૂર્વક નોંધાયેલ છે એવું આવશે। ત્યારબાદ તમારે અહીં CGMS 2025-26 માટે નોંધણી કરો એવું આવશે, તો એના પર તમારે ક્લિક કરવાનું છે। તો એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8 આવશે, તો ત્યાંથી તમારે ધોરણ 8 પસંદ કરવાનું છે। અને ધોરણ 8 પસંદ કર્યા બાદ ત્યારબાદ ધોરણ 8 પર ક્લિક કરશો એટલે વર્ગ અ અને બ એટલે કે એ અને બી ખુલશે, જો હશે તો, ના હોય તો વર્ગ એ એકલો ખુલશે, તો એ પર ક્લિક કરવાનું છે। તો વર્ગ એ કે બી તમે જે ફોર્મ ભરવા માંગતા એ ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતની માહિતી ખોલશે કે નીચે ઉલ્લેખિત ગ્રેડ માટે વિદ્યાર્થીઓને નોંધણી કરવાનું ચાલુ રાખવાનો આ સમય છે। તો ત્યાંથી અહીં તમે ફોર્મ ભરાવાનું ચાલુ થશે એવું આવશે। મેં 1-2 ફોર્મ ભર્યું છે એટલે રેઝ્યુમ ફોર્મ આવે છે, પણ અહીં તમારે રેઝ્યુમ નહીં આવે, પરંતુ ફોર્મ ભરાવાનું ચાલુ કરી શકો છો એવું આવશે। તો એના પર આપણે ક્લિક કરવાનું છે, અને એના પર આપ ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ ભરવાની કામગીરી છે એ ચાલુ થશે। અને ત્યારબાદ આગળ જે છે એ વિગતો ભરવાની રહેશે। તો ફોર્મ ભરવાનું ચાલુ તમે કરશો તો આ રીતે સિલેક્ટ આવશે, આ રીતે બધી વિગતો લખેલી આવશે, અને સિલેક્ટમાં તમારે ક્લિક કરવાનું છે, અને એના પર તમે અહીં ક્લિક કરશો એટલે તમારે વિગતો આગળની ખોલશે। તો આ રીતે બધા જ વિદ્યાર્થીઓના ડાયસ કોડ 18 આંકડાના ખુલી જશે। તો એના બાદ તમારે અહીં જે બાજુમાં જમણી બાજુ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે જે પણ વિદ્યાર્થીઓનો તમે ડાયસ કોડ જઈને ફોર્મ ભરવા માંગતા એ ભરી શકો છો। તો આપણે સૌ પ્રથમનું ફોર્મ ભરવું છે, તો અહીં જે છે આના પર ક્લિક કરવાનું છે। તો એના પર આપ ક્લિક કરશો તો એ વર્તુળમાં ક્લિક કર્યા બાદ આ રીતની વિગતો વિદ્યાર્થીની ખોલી જશે। તો જે વિદ્યાર્થી પર યુડાયસ નંબર પર ક્લિક કર્યું તો એની વિગતો ખોલશે। પછી વિદ્યાર્થી નામ લખેલું આવશે, ઓટોમેટિક સાચું છે કે નહીં જોઈ લેવાનું। માતા પિતાના મોબાઈલ નંબરમાં છે તો અહીં તમારે મોબાઈલ નંબર પૂરો 10 આંકડાનો લખવાનો છે। અહીં શિક્ષકના મોબાઈલ નંબરમાં ટીચરે પોતાનો મોબાઈલ નંબર લખવાનો છે, ટીચરનો છે, આચાર્યનો છે, બીજો કોઈ નંબર લખવા માંગતા લખી શકો છો। જાતિમાં અહીં બધી જાતિઓ ખોલશે, તો SC છે, ST છે, OBC છે, જનરલ છે। તો આ જે પણ જાતિ તમને લાગુ પડતી હોય એ ક્લિક કરીને અહીંથી જાતિ તમારે ચેક કરી લેવાની છે, સાચું છે ખોટું જોઈ લેવાનું છે। પેટા જાતિ કેટેગરીમાં પણ જોઈ લેવાનું છે કે જાતિમાં કોઈ સુધારો કરવા જેવો હોય તો કરી લેવાનો છે। પછી જાતિમાં તમે પુરુષ છો કે સ્ત્રી છો, એના માટે ફિમેલ ને મેલ આવશે, ફિમેલ સ્ત્રીઓ માટે આવશે અને પુરુષો માટે મેલ આવશે। તો એ પણ કોઈ ભૂલ હોય તો સુધારી લેવાનું છે। એના પછી જન્મ તારીખ આવશે, તો આમાં જ્યાં પણ તમને ભૂલ જણાય એ સુધારી લેવાની છે। જે ધોળા ટપકા છે, જે વ્હાઇટ સફેદ કલરમાં છે, બધી જ ભૂલો સુધરશે। જ્યારે અહીં જે ઘાટા કલરમાં છે, આ રીતે ગ્રે કલરમાં, એ ભૂલો છે એ તમે નહીં સુધારી શકો, તો એ તમારાથી નહીં સુધરે। તો
તો ત્યારબાદ નીચે ડ્રેગ કરશો, નીચે ખેંચશો એટલે આ રીતે જન્મ તારીખની વિગતો આવશે. તો જન્મ તારીખની વિગતોમાં કોઈ સુધારો થશે નહીં. તમારા યુ-ડાયસ પ્લસમાં જે નામ ચાલે છે એ પ્રમાણે જ આમાં ખુલશે. અહીં પરીક્ષાનું માધ્યમ ખાસ જોઈ લેજો. જે અંગ્રેજીમાં પરીક્ષા આપવા માંગતા અંગ્રેજી પસંદ કરે, જે ગુજરાતીમાં આપવા માંગતા ગુજરાતી પસંદ કરે. તો અહીં જે આ રીતનું તીર છે ત્યાં બધે જ સુધારા વધારા થશે, એટલે કે શું પસંદ કરવું છે પૂછવામાં આવશે. વિદ્યાર્થીઓની વિગતો ઓટોમેટિક ભરેલી જ છે. આમ તો 2 જ વિગતો લખવાની છે, મોબાઈલ નંબર વાલીનો અને શિક્ષકનો 2. બાકીની કોઈ વિગતો લખવાની રહેતી નથી. પરંતુ આ વિગતોમાં કોઈ ભૂલ હોય તો તમે સુધારવા માંગતા હો તો સુધારી શકો છો. તો કઈ વિગતોમાં ભૂલ સુધરશે? તો જે સફેદ કલરમાં વિગતો લખેલી છે એમાં સુધરશે. અને અહીં જે મેં છેક્યા છે એટલે કે ઘાટા કલરમાં છે એ ભૂલો નહીં સુધરે. તો આ રીતે અભ્યાસનો વર્ગ પણ આવશે, પરીક્ષાનું માધ્યમ આવશે. ત્યારબાદ વર્તમાન શાળાનું સરનામું, હાલ વિદ્યાર્થી જ્યાં ભણી રહ્યો છે એની તમામ વિગતો અહીં ખોલશે. તો વિગતો પર પણ હળવી નજર ફેરવી લેવી કે પોતાની શાળાનું એડ્રેસ છે કે નથી. તો નીચે ક્લિક કરતાં આ રીતે શાળાનું નામ, શાળાનો જિલ્લો, શાળાનો તાલુકો, શાળાનું ક્લસ્ટર, શાળાનું ગામ, શાળાનો પ્રકાર, એ તમામ વિગતો ખોલશે. શાળાનો વિસ્તાર કયો છે એ પણ ખુલશે. તો આ વિગતોમાં તમે જરાય સુધારો નહીં કરી શકો. નીચે હું સમજ છું તે ઉપર દાખલ કરેલ તમામ માહિતી માટે મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ સાચી છે. ત્યારબાદ આવું ટીક માર્ક છે, હું તમારે ક્લિક એમાં કરવાનું છે. તો એ બોક્સમાં ક્લિક કરશો અને છેલ્લે સાચો આવશે તો સાચો ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે એ સફળતાપૂર્વક ભરાઈ જશે. તો આ રીતના તમારે સાચો ઉપર ક્લિક કરશો એટલે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવે છે. અને આ રીતે એક વિદ્યાર્થીનું ફોર્મ જે છે સેવ થઈ જશે. એટલે કે ફોર્મ ભરાયાની જે કામગીરી છે એ પૂરી થવા આવી છે. હવે ત્યારબાદ એક હજુ કામગીરી બાકી છે. શું છે હું તમને કહું છું. તો જે વિદ્યાર્થીની વિગતો તમે સાચવી લીધી છે અને એનું અહીં લખેલું આવશે સેવડ, તો આ વિદ્યાર્થીનું ફોર્મ ભરાઈ ગયું છે હું તમારે સમજવાનું છે. હજુ આના પછી એક પ્રોસેસ બાકી છે. શું છે હું કહું છું. હવે ત્યારબાદ એક વિદ્યાર્થીની વિગતો સેવ થાય તેના બાદ બીજા પર ક્લિક કરવાનું છે. તો આ જે પ્રોસેસ કઈ છે હવે તમે અનુસરશો તો બીજા વિદ્યાર્થીનું પણ ફોર્મ ભરાઈ જશે. તો ફોર્મ ભરવામાં 1 મિનિટ થાય છે. તો આ રીતે તમે 20 થી 25 મિનિટમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ભણતા હોય તમામનું ફોર્મ ભરી શકો છો. તો એના માટે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતા રહેશો અને વિગતો છે એ 2 મોબાઈલ નંબર લખશો અને બાકીની વિગતો સાચી છે ખોટી છે એ ચેક કરી લેશો એટલે તમારું ફોર્મ છે એ ઓટોમેટિક આટલી કામગીરી કર્યા બાદ ભરાઈ જશે. એ ફોર્મ ભરાયા બાદ બધા જ વિદ્યાર્થીઓનું ભરાઈ જાય તો એના આવો એરો કિરણ આવશે, એના પર તમે ક્લિક કરશો એટલે તમે આ રીતે બેક આવી જશો. બેક આવશો અને કોઈના ફોર્મ ભરવાનો તો રેઝ્યુમ ફોર્મમાંથી ભરી શકશો. અને બધાના ફોર્મ ભરાઈ ગયા હોય તો નીચે અહીં તમને દેખાય છે ચાલુ રાખો. ચાલુ રાખોને અંગ્રેજીમાં લખેલું હશે કન્ટિન્યુ, બરાબર. તો આ કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો ત્યારે તમારા ફોર્મ ફાઇનલ સ્ટેજમાં ભરાઈ ગયા છે એવું કહેવામાં આવશે. એટલે કે હવે ફોર્મ તમારા પૂરી રીતે ભરાઈ ગયા છે. તો માત્ર સાચવવાથી ફોર્મ નહીં ભરાય, એના માટે તમારે ચાલુ રાખો એટલે કે આ જે કન્ટિન્યુ બટન અંગ્રેજીમાં આવશે કાં તો ગુજરાતીમાં ચાલુ રાખો હશે, એના પર ક્લિક કરશો પછી જ તમારું જે ફોર્મ છે એ સબમિટ ગણાશે. તો સબમિટ કરવા માટે તમારે આ જે ઓપ્શન છે બધાના ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમે ક્લિક કરી શકો છો. અમુકના દાખલા તરીકે 50માં 40ના ભરવા છે ત્યારબાદ પણ તમે કરી શકો છો અને બાકીના ફોર્મ પછીથી ભરવાય તો પણ ભરાશે. તો આ ચાલુ રાખો બટન પર ક્લિક કરવું ફરજિયાત છે. ક્યારે ક્લિક કરવાનું છે તો સૌથી છેલ્લે જ્યારે પણ વિદ્યાર્થીની વિગતો સાચવી લો છો ત્યારબાદ સબમિટ આ ચાલુ રાખો બટન પર ક્લિક કરશો તો જ વિદ્યાર્થીનું ફોર્મ સબમિટ થશે એટલે કે ભરાયા ગણાશે. તો આ કામગીરી તમારે સૌથી છેલ્લે કરી લેવાની છે. અને ત્યારબાદ એક કામગીરી બાકી રહે છે તો વિદ્યાર્થીઓની જે PDF છે ડાઉનલોડ કરવાની કામગીરી. તો વિદ્યાર્થીઓની PDF આ રીતે તમારો પ્રતિભાવ સબમિટ કરવામાં આવ્યો છે. એ બાદ ચાલુ રાખો પર ક્લિક કરશો. એ તમે ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીઓની વિગતો આ રીતે ખોલશો તો અહીં સૌથી નીચે આ સાચવો છો એની નીચે PDF આવશે. તો આ રીતે તમે દરેક વિદ્યાર્થીની PDF ખોલી શકો છો. ઘણા મિત્રોને PDF ડાઉનલોડ કરવામાં તકલીફ પડતી હશે તો એ વિદ્યાર્થીઓની PDF ડાઉનલોડ કરવી હોય તો તમે લેપટોપ કે કમ્પ્યુટર છે એના પર ખોલશો તો ઝડપથી ડાઉનલોડ થઈ જશે. તો આ રીતની પ્રોસેસ છે અને આ રીતે તમે ફોર્મ ભર્યા બાદ પહેલું સાચવવાનું છે, પછી સબમિટ આપવાનું છે અને છેલ્લે PDF ડાઉનલોડ. આટલી કામગીરી કરશો એટલે તમારા વિદ્યાર્થીઓના તમામના ફોર્મ ભરાઈ જશે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઇક અચૂક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.